આ સૃષ્ટિમાં રહેલા ખાલી તમે અનંતકાયને બાજુમાં મૂકો, સાધારણ વનસ્પતિકાયને બાજુમાં મૂકો, બાકીના પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચિન્દ્રિય, મનુષ્ય, દેવ, નારકી, ઘોડા, બિલાડા, કીડી, માખી, બધા મચ્છર બચ્છર બધા આવી ગયા, પાણીના જીવો બધા, એમના કરતા સિદ્ધ ભગવંતોનો આંકડો વધારે, અને એમના કરતા કંદમૂળના એક શરીરમાં રહેલા જે જીવો છે એમનો આંકડો વધારે. ઘાટકોપર માર્કેટમાં જો ખાલી બટેટા ભેગા કરવામાં આવે તો કેટલા બટેટા નીકળે? હવે વિચાર કરો, જો એક શરીરમાં આટલા બધા, તો એક બટેટામાં કેટલા? તો ટ્રક ભરીને બટેટામાં કેટલા? અને આ તો પાછું બટેટાને આપણે જોઈ શકીએ. એવા જ પાછા બીજા જીવો છે જેમનું શરીર આપણે જોઈ શકતા નથી, જે આ વિશ્વમાં ઠસોઠસ ભરેલા છે. એમના પણ એક શરીરમાં કેટલા જીવો? અનંતા. હવે વિચાર કરો, એમને જો બહાર આવવું હોય, એમને જો પૃથ્વીકાય આદિમાં આવવું હોય, પાણીના જીવ તરીકે આવવું હોય, એમને કીડીના જીવ તરીકે આવવું હોય, એમને મનુષ્ય તરીકે આવવું હોય, કોણે નથી આવવું? બધાને પ્રોગ્રેસ કરવું છે, બધાને કરવું છે. પ્રોબ્લેમ શું છે? એવરીબડી વોન્ટ્સ ટુ પ્રોગ્રેસ એન્ડ ગો અહેડ, બટ ધ પ્રોબ્લેમ ઇઝ ઉપર સીટ્સ આર લિમિટેડ. ઉપર જે છે ને એ સીટ્સ લિમિટેડ છે. તમને કોઈને પણ પૂછો, વલ્લભબાગ લેનના છેવાડા ઉપર રહેનાર વ્યક્તિને પૂછો કે વેસ્ટમાં રહેનાર વ્યક્તિને પૂછો, તમને ક્યાં જવું છે? તો બધાને વડાપ્રધાન બનવું છે. વસ્તુ સમજાય છે? મુલુંડમાં રહેનાર વ્યક્તિને પૂછો તો એને પણ વડાપ્રધાન જ બનવું હોય, પણ કેટલા બની શકે? કેમ? ચલો એક બને એટ અ ટાઈમ, પણ આમ તમે જેટલા સંસદ સભ્ય છે એ બધા સંસદ સભ્યમાંથી એમ કહી શકાય મોર દેન 10% ને ક્યારે પણ પીએમ બનવાનો ચાન્સ નહીં મળે. કોઈકને આગળ પાછળ મળી જાય, બિકોઝ સીટ ઇઝ વેરી લિમિટેડ. 125 કરોડમાં એક સીટ. વિચાર કરો, 125 કરોડમાં એક સીટ હોય તો એ સીટની આટલી બધી કિંમત હોય તો આ અનંતા 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 જીવોની વચમાં સીટ્સ ઓફ મનુષ્ય કેટલી? જો ઘણી વખત એવું બને આપણું મગજ ત્યાં સુધી ન પહોંચે, આ અનંતા અનંતા સમજાતું નથી, કાંઈ વાંધો નહીં, આપણે કીડીઓથી હિસાબ લગાવવાનો. આપણા ઘરમાં કીડીઓ કેટલી એ પણ ન સમજાય તો ગારોડિયામાં મચ્છર કેટલા અને ગારોડિયામાં મનુષ્યો કેટલા, આ તો આવી જાય ને. કોઈ પણ ખૂણા ઉપર બેસો, મચ્છર ન કરડે એવું બને? આખા ગારોડિયામાં મનુષ્યો કેટલા? 10,000, 15,000, 20,000, એટલા તો મચ્છર એક બિલ્ડિંગમાં નીકળે. એમાં ગટર બધી ખોલી નાખી તો ખબર પડે સ્ટોક કેટલું છે. હવે એવી તો જીવોની કેટલી બધી જાતિ અને પ્રજાતિઓ, ત્યારે આ મનુષ્ય ભવની લિમિટેડ સીટ્સ છે. હવે મને કહો, કોઈક વ્યક્તિ પીએમના સીટ ઉપર પહોંચી જાય અને કે ઠગીને હું પીએમના સીટ ઉપર આવી ગયો છું, બસ હવે તો આરામ કરીશ, એમ પણ મને કાંઈ તમારી પડી નથી, આ તો આ સીટ ઉપર પહોંચવા માટે હું આવી ગયો. જો પાવરફુલ ના હોય તો લોકસભા એને ઝાટકે ઉડાડી દે, એના જ પાર્ટીના એમપીઝ એને ઉડાડી દે અવિશ્વાસનો પ્રસ્તાવ કરી. કદાચ બહુ વગદાર હોય તો શું થાય? બહુ તો 5 વર્ષ પછી લાગે છે 5 વર્ષ ઘરે સૂતો રહે તો પબ્લિક એને છૂટે? પબ્લિક કોણે છૂટે? ના, જે એક્ટિવ હોય એને ન છૂટે. એક્ટિવ તો બધા હોય. આજે પીએમ પણ બહુ એક્ટિવ હોય, રોજ સવારના 4 કલાક ફૂટબોલ રમે, 4 કલાક ક્રિકેટ રમે, 4 કલાક બેડમિન્ટન રમે, તો એ પબ્લિક એને ના છૂટે. પબ્લિક છૂટે કોણે? એને અપાયેલું કાર્ય, એ કાર્યમાં એ સફળતા મેળવે, એને અપાયેલી જવાબદારી, એ જવાબદારી એ પ્રામાણિકપણે નિભાવે તો જ એને બીજો ચાન્સ મળે. કર્મનો પણ આવો જ નિયમ છે. અપાયેલું આ પદ, મનુષ્ય ભવરૂપી પદ, અને એ પદને જો આપણે ન્યાય આપીએ તો કર્મ સત્તા સેકન્ડ ચાન્સ આપે, જો ન આપીએ તો ફર્ગેટ ઇટ,
દેર ઇઝ નો અનધર ચાન્સ. પેલા જ્યાં સુધી આપણને મનુષ્ય ભાવની ઇમ્પોર્ટન્સ ખબર નહીં પડે, અને એક વસ્તુ સમજી લેજો, મનુષ્ય કરતાં તિર્યંશ તો વધારે છે જ, મનુષ્ય કરતાં નરકના જીવોની પણ સંખ્યા ઘણી બધી વધારે. એટલે એક નરકમાં જેટલા નારકી છે ને, એક નરકમાં, એ પણ એમની સંખ્યા પણ મનુષ્ય કરતાં કંઈક ઘણી વધારે છે, એને અસંખ્ય કહેવાય. એવી જ રીતે દેવોની સંખ્યા એક વ્યક્તિ પાછળ અત્યારે જેટલા મનુષ્યો છે અઢીદ્વીપમાં, તમે ભરત ક્ષેત્ર કયો, મહાવિદય ક્ષેત્ર કયો, ઐરાવત ક્ષેત્ર કયો, બીજા દ્વીપના મહાવિદય ભરત કયો, જેટલા મનુષ્યો એ બધા જ મનુષ્યની પાછળ જો 1 કરોડ દેવતા લગાડવામાં આવે ને, 1 કરોડ કહું છું, બધા જ મનુષ્ય પાછળ, તો પણ ઘણા દેવતા એવા બાકી રહે, ઘણા એ દેવતા કે જેમને મનુષ્ય પાછળ જવાનો મોકો એટલે ખૂટે નહીં. દેવતાની સંખ્યા અસંખ્ય, નારકીની સંખ્યા અસંખ્ય, અને તિર્યંચો જો અનંતકાયને ભેળવો, જે પણ બટેટા, કાંદા, ગાજર, બીટ, આ બધાને પણ જો ભેળવો તો અનંતા, અને જો આમને બાકાત મૂકો, અનંતકાયને, સાધારણ વનસ્પતિકાયને બાકાત મૂકો તો અસંખ્ય. ફક્ત મનુષ્યો જ સંખ્યાતા છે.